હે ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 પેરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટકની અંદર જે લેક્ચર નંબર 2માં આપણે જોઈ ગયા છીએ કે એસપીડીએફ વિભાગ અને એની ઇલેક્ટ્રોન રચના વિશે. તો ફટાફટ લેક્ચર 4 ચાલુ કર્યા પહેલાં એટલે કે ગુણધર્મોમાં આવર્તીયતાનું ટોપિક ચાલુ કર્યા પહેલાં આપણે જોઈ લઈએ એસપીડીએફ વિભાગ અને એની ઇલેક્ટ્રોન રચનાનું એક ટેબલ બનાવી દઈએ જેથી તમને ઇઝીલી એ વસ્તુ યાદ રહી જાય. ચલો જોઈએ તો આપણે ટેબલ. આ બાજુ લખી દઈએ છીએ આપણે વિભાગ, જેને કહીશું આપણે બ્લોક. ઓકે, અને એ વિભાગ કયા સમૂહને સમાવેશ કરે છે એ સમૂહ આપણે અહીંયા લખીશું. સમૂહને કયા નામથી ઓળખાય છે એ લખીશું. અને ઇલેક્ટ્રોન રચના શું છે એ લખીશું, એટલે કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના. બરાબર, ડિટેલમાં આપણે લેક્ચર નંબર 3માં જોઈ ગયા છીએ. તો વિભાગની જ્યારે આપણે વાત કરીએ તો કયા કયા વિભાગ હતા? એસ, પી, ડી અને એફ વિભાગ. બરાબર, એસ, પી, ડી અને એફ વિભાગ. ઓકે, તો પહેલો વિભાગ જોઈએ આપણે એસ વિભાગ. તો એસ વિભાગ ક્યાં જોવા મળતો હતો? આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુમાં પહેલા બે સમૂહો, પહેલો સમૂહ અને બીજો સમૂહ. એ શું છે? એ છે એસ વિભાગ. તો પહેલો સમૂહ અને બીજો સમૂહ. પહેલા સમૂહને શું કહેવાય? પહેલા સમૂહને કહેવાય આલ્કલી ધાતુ તત્વો. પહેલા સમૂહના બધા જ સમૂહના તત્વોને શું કહેવાય? આલ્કલી ધાતુ તત્વો. અને બીજા સમૂહના તત્વોને શું કહેવાય? આલ્કલાઇન અર્ધધાતુ તત્વો. ઓકે, અને સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી? તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના હતી NH1 અને બીજા વિભાગના સમૂહના તત્વોની રચના હતી, બીજા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના હતી સામાન્ય NH2. એસ પી વિભાગ. પી વિભાગ ક્યાં હતો? તો એસ વિભાગ અહીંયા ને પી વિભાગ ક્યાં હતો? આ બાજુ જમણી બાજુનો આખો જે પોર્શન હતો એને કહીશું આપણે પી વિભાગ. તો પી વિભાગ ક્યાંથી ચાલુ થાય છે? પી વિભાગ 13મા સમૂહથી 18મો સમૂહ એટલે કે છેલ્લો. તો 13 to 18 જે સમૂહ છે એ કયા છે? પી વિભાગમાં આવશે. આમાંના દરેક સમૂહના નામ યાદ રાખવાની જરૂર નથી, અમુક જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે લખાઈ દઈએ છીએ. તો જો 18મા સમૂહને શું કહેવાય? 18મા સમૂહને કહેવાય ઉમદા વાયુઓનો સમૂહ અથવા શું કહેવાય? નિષ્ક્રિય. ઓકે, નિષ્ક્રિય વાયુઓ, જેમની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? પૂર્ણ ભરાયેલી હોય છે. એટલે એ તત્વો કોઈની જોડે જલ્દીથી પ્રક્રિયા કરતા હોતા નથી, એટલે કેવા હોય છે? નિષ્ક્રિય હોય છે. ઓકે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવાનો ગુણધર્મ ધરાવતા નથી. 17મો સમૂહ હતો, એમાં કયા હતા? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો એ કયા કહેવાય? હેલોજન સમૂહના તત્વો. હેલોજન સમૂહના તત્વો. અને 16મા સમૂહના જે તત્વો છે એને કહેવાય ચાલ્કોજન, જેમાં કયા આવે? ઓક્સિજન, ઓ, સ્ટાઇલ, સે, તેલ, પોલિસ. આ બધા સૂત્રો આપણે આપેલા છે આવર્ત કોષ્ટકનું જે બરાબર લેક્ચર છે કે આવર્ત કોષ્ટક કઈ રીતે યાદ રાખવું. એમાં તમને દરેકે દરેક સમૂહના કેવી રીતે યાદ રાખવા એના સૂત્રો મળી જશે. દાખલા તરીકે આ સમૂહ માટેનું સૂત્ર છે ઓ, સ્ટાઇલ, સે, તેલ, પોલિસ. તો આવા ઇન્ટરેસ્ટિંગ સૂત્રો તમને ત્યાં જોવા મળશે. એના માટે લેક્ચર તમે જોઈ શકો છો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી હશે. ઓકે, ચલો. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? NH2, ઓકે, Np126. ઓકે, NH2 Np126 સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ડી વિભાગ જોઈએ તો ડી વિભાગ ક્યાં હોય? એસ અહીંયા, પી અહીંયા હોય, અને ડી વિભાગ ક્યાં હોય? વચ્ચેનું આખું જે બોક્સ છે એ જે એસ અને પીની વચ્ચે આવેલું હોય છે એને શું કહેવાય? ડી વિભાગના તત્વો. તો એમાં કયા સમૂહ આવે? તો જુઓ, 1 થી 18 ટોટલ સમૂહ હોય આવર્ત કોષ્ટકમાં. 1 અને 2 સમૂહ આવી ગયા, 13 થી 18 આવી ગયા. તો વચ્ચેના વધ્યા ગયા 3 થી કેટલા? 12 સુધીના જે સમૂહ છે એને શું કહેવાય? ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે. અને એમનું નામ શું છે સામાન્ય? તો એમને ઓળખાય છે સંક્રાંતિ ધાતુ તત્વો. બરાબર, સંક્રાંતિ તત્વોથી ઓળખાય છે અથવા સંક્રાંતિ સમૂહ કહી શકો છો. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NS0 to 2. ઓકે, NS0 થી 2 સુધીનું હોય અને N-1 into D, અને ડી કક્ષકમાં મેક્સિમમ કેટલા સમાય? 10 ઇલેક્ટ્રોન. ઓકે, ડીમાં કેટલા હોય? 10. પીમાં કેટલા હોય? 6. આ બધું જોવા માટે ચેપ્ટર 2ના વિડીયોઝ જોવા મળશે. ઇલેક્ટ્રોન રચનાના વિડીયો જોવા જોઈએ. ક્લિયર?
ચલો તો NS 0 to 2 n-1 D 1 to 10. F વિભાગ જોઈએ તો F વિભાગમાં જનરલી ટેકનિકલી જોવા જોઈએ તો ત્રીજો સમૂહ આવતો હોય છે, બરાબર. ત્રીજા સમૂહમાં લેન્થેનોઇડ અને એક્ટેનોઇડમાં જ સમાવેશ થયેલા છે. તો આપણે સમૂહનું નામ નહીં લખીએ પણ શું લખીશું, શ્રેણી લખીશું, જેમાં શું આવે છે, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટેનોઇડ શ્રેણી. દરેકમાં કેટલા હોય, 14 તત્વો હોય છે. એક્ટિનોઇડ શ્રેણી. ચલો તો આમના કયા નામથી ઓળખવામાં આવે છે? સામાન્ય નામ શું છે? આંતર સંક્રાંતિ તત્વો. શું નામ છે? આંતર સંક્રાંતિ તત્વો. અને સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? અગેન NS 0 to 2 હતી એની જગ્યાએ અહીંયા છે NS2, પછી n-1 into D. ઓકે, Dમાં 0 થી 1 ખાલી, અને n-2. Fમાં મેક્સિમમ કેટલા હોય? 14. તો કેટલા આવશે? 1 to 14. ક્લિયર? પહેલા n-1 પછી n-2. તો આ રીતે યાદ રાખવાનો ટ્રાય કરશો તમે. આ આખું ટેબલ તૈયાર થઈ ગયું છે. SPDF બ્લોક કેવી રીતે યાદ રાખવા, એની કઈ ઇલેક્ટ્રોન રચના હોય એના અમુક સામાન્ય નામ શું હોય છે, બરાબર. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈશું ગુણધર્મોમાં આવર્તનીયતા. તો ઓરિજિનલ ચેપ્ટર હવે ચાલુ થાય છે, બરાબર. જેમાં આપણે શું જોઈશું? ગુણધર્મો અલગ અલગ. કયા કયા ગુણધર્મો છે? પરમાણવીય ત્રિજ્યા, બરાબર, તમે સ્કૂલમાં શીખ્યા હોય તો ખ્યાલ હશે. પછી આયનીકરણ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ બધા જે છે ગુણધર્મો એની ચર્ચા કરીશું. એટલે કે આવર્તમાં આમ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ગુણધર્મમાં શું ફેરફાર થાય છે, અને સમૂહમાં ઉપરથી નીચે આવો તો ગુણધર્મમાં શું ફેરફાર થાય છે એ. ક્લિયર? તો પહેલો ગુણધર્મ છે જે છે પરમાણવીય ત્રિજ્યા. ઓકે, શું છે? પરમાણવીય ત્રિજ્યા R લઈ લો. ઓકે, તો આપણે બધા જાણીએ કે ભાઈ પરમાણુ તો કેટલો હોય? ખૂબ જ નાનો હોય. કેટલો નાનો હોય? 10⁻10⁻, બરાબર, મીટર. એટલે કે એંગસ્ટ્રોમ જેટલો નાનો હોય, નેનોમીટર કરતાં પણ નાનો, બરાબર. તો એની ત્રિજ્યા કઈ રીતે શોધી શકાય? લગભગ કેવું કામ છે? અશક્ય કામ છે. તો એક પરમાણુની ત્રિજ્યા શોધવી કેવી છે? પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો એના માટે શું કરવું પડે? ધ્યાન આપો. શું કર્યું? કેમ પોસિબલ નથી? તો એક તો નાનો છે, બરાબર. સાઇઝ કેટલી છે? 10⁻10 મીટર, એટલે કે એંગસ્ટ્રોમ જેટલી નાની છે. બીજું શું છે? તો ઇલેક્ટ્રોન જે હોય એ આપણે આ રીતે દોરીએ છીએ, પણ એકચ્યુઅલમાં કેવા હોય ઇલેક્ટ્રોન? તો એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન તો આ રીતે ભ્રમણ કરતા હોય વાદળમાં, બરાબર. વાદળરૂપી ભ્રમણ કરતા હોય તો એનું સ્પષ્ટ રીતે ત્રિજ્યા માપવી કેવી છે? અશક્ય છે. આપણે એક્ઝેક્ટ કઈ દેખાવું પડે? આ માપવી કે આ માપવી? ખ્યાલ આવ્યો? તો એના કારણે એની ત્રિજ્યા માપવી કેવી છે? પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો એના માટે આપણે શું કરીએ છીએ? તો જુઓ, એના માટે આપણે શું કરવાનું? તો કોઈ બે પરમાણુ લઈ લેવાના, બરાબર. આ રીતેના, આ ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ. બે પરમાણુ લઈ લીધા. ઓકે, ચલો સમજવા માટે અલગ અલગ બે પરમાણુ આપણે લઈ લઈએ. ઓકે, આ એકની ત્રિજ્યા R છે, બીજાની ત્રિજ્યા R છે. ઓકે, તો આપણે એકની ત્રિજ્યા શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? ચલો AB લઈ લઈએ. આની ત્રિજ્યા A છે, આની ત્રિજ્યા B છે. ઓકે, તો એક પરમાણુની ત્રિજ્યા શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? AB/2, બરાબર. ટોટલ જે ડિસ્ટન્સ છે એના 2 વડે ભાગી દઈએ તો આપણને શું મળી જાય? આ ત્રિજ્યા મળી જાય, બરાબર. તો આ રીતે શોધવામાં આવે છે ટેકનિકલી પરમાણવીય ત્રિજ્યા. તો પરમાણવીય ત્રિજ્યા સમજ્યા પહેલાં આપણે બીજી 3 ત્રિજ્યાઓ સમજવી જરૂરી છે, બરાબર, જેનાથી આપણા કોન્સેપ્ટ આગળ વધુ ક્લિયર થશે. તો કઈ કઈ ત્રિજ્યા છે? તો ધ્યાન આપો. પહેલી છે સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા, બરાબર. પછી છે ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય ત્રિજ્યા. ઓકે, અને ત્રીજી છે જે છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યા. ચલો,
તો સહસંયોજક ત્રિજ્યા જોઈએ તો એક ઉદાહરણથી આપણે સમજી લઈશું ફટાફટ, બરાબર. એકચ્યુઅલમાં શું હોય છે ફિગરથી સમજશું એટલે વધુ ખ્યાલ આવશે. તો સહસંયોજક ત્રિજ્યા શામાં જોવા મળે છે? Cl2માં જોવા મળે છે, બરાબર. તો 2 ક્લોરીનના પરમાણુ હશે એ એકબીજાની નજીક કેવી રીતે આવેલા હશે? આ રીતે. એટલે કે સહસંયોજક બંધમાં શું થતું હોય છે? ઇલેક્ટ્રોનની આપ-લે થતી હોય છે. તો અહીંયા આ રીતે આવશે, બરાબર. આ એનો ઇલેક્ટ્રોન આના આપશે, આ ઇલેક્ટ્રોન આના આપશે. શેરિંગ થતું હોય છે. ખ્યાલ આવી ગયો? શું થતું હોય છે? શેરિંગ. તો આ શું થઈ ગયું? શેરિંગ. ક્લિયર? તો અહીંયા જે છે Cl અને અહીંયા પણ Cl છે. તો આ આની ત્રિજ્યા થઈ ગઈ અને આ આની ત્રિજ્યા થઈ ગઈ, રાઈટ? ચલો, તો આનું વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ AB. તો આની જે સહસંયોજક ત્રિજ્યા છે એ કેટલી મળશે? તો લખીએ સહસંયોજક ત્રિજ્યા કેટલી મળશે? AB/2. દેખાય છે? ક્લિયર. ચલો, ધાત્વિક ત્રિજ્યામાં કઈ રીતેનું હોય તો કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. કોઈ બી મેટલ Fe હોય, Cu હોય, કોબાલ્ટ હોય, એની મેટલ લઈ શકીએ. આપણે લઈ લઈએ છીએ Cu એટલે કે કોપર, બરાબર. તો એમાં એકચ્યુઅલ કઈ રીતે હોય તો આ રીતે આવેલા હોય છે. ધાતુના પરમાણુ આ રીતે ગોઠવાયેલા હોય, બરાબર. આ રીતે એમની વચ્ચે બંધ બનતો હોય છે. તો આ રહી ગયો Cu અને આ થઈ ગયો Cu. આ પોઈન્ટ A, પોઈન્ટ B. તો બંને વચ્ચેનું અંતર કેટલું આવશે? AB/2. તો એને શું કહેવાય? ધાત્વીય ત્રિજ્યા કેટલી આવશે? AB/2. હવે આપણે આ રીતે લખી દઈએ છીએ, બરાબર. પૂરી નથી લખતા. કેટલી આવશે? AB/2. જ્યારે વાન ડર વાલ્સ ત્રિજ્યા શામાં જોવા મળતી હોય છે? તો જે પરમાણુ કેવા હોય? નિષ્ક્રિય હોય. એમાં કઈ ત્રિજ્યા જોવા મળતી હોય છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. જો ફિગર ડ્રો કરીશું એટલે ખ્યાલ આવી જશે. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે, હિલિયમમાં જોવા મળે છે, હાઇડ્રોજનમાં જોવા મળે છે, બરાબર. પછી જોઈએ આપણે નિયોન, આર્ગોન, આ બધામાં આ ત્રિજ્યા જોવા મળતી હોય છે. ચલો, તો જોઈએ આપણે, બરાબર. આ રીતેનું હોય છે. એક પરમાણુ અહીંયા અને એક પરમાણુ અહીંયા, બરાબર. તો આ ત્રિજ્યા કેટલી આવશે? AB/2. એકચ્યુઅલમાં અહીંયા કોઈ બંધ નહીં હોતો. શું હોય છે? ખાલી આંતર આણવીય આકર્ષણ હોય છે, એના કારણે એકબીજા જોડે કેવા હોય છે? જોડાયેલા હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ પરમાણુ કેવા છે? દૂર છે. એનાથી આ કેવા છે? થોડાક નજીક છે. આ કેવા છે? એનાથી પણ નજીક, બરાબર. તો સૌથી મોટી પરમાણુની ત્રિજ્યા કઈ છે? 3માંથી? ચલો ધ્યાન આપો પોઝ કરીને. સૌથી મોટી પરમાણુની ત્રિજ્યા કઈ છે? બરાબર. ફિગર પરથી ખ્યાલ આવી જાય. સૌથી મોટી કઈ છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. ઓકે. એનાથી નાની કઈ છે? ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય ત્રિજ્યાથી પણ નાની કઈ છે? સહસંયોજક ત્રિજ્યા. ચલો, તો આટલું ખ્યાલ આવી ગયો? ક્લિયર. ચલો, તો નોટ ડાઉન કરો. પછી આપણે નેક્સ્ટ જોઈએ છીએ પરમાણુય ત્રિજ્યા. તો આ બધી ત્રિજ્યાઓના આપણે અલગ અલગ નહીં કહીએ, બરાબર. આ બધી ત્રિજ્યાઓના આપણે કઈ રીતે ઓળખીશું? પરમાણુય ત્રિજ્યાઓ વડે ઓળખીશું. નેક્સ્ટ, ચલો સ્ક્રીનશોટ લઈ લો. छोड़ाए हम वो गलियां. ચાલો, હવે શું આવશે? હવે સોંગ પૂરું કરો ભાઈ અને ચાલુ કરો પરમાણુય ત્રિજ્યા. બહુ થઈ ગયું કોન્સેપ્ટ. ચાલો, પરમાણુય ત્રિજ્યામાં ધ્યાન આપો. શું થશે? ઓકે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણુય ત્રિજ્યામાં શું થાય છે એની આપણે વાત કરીએ. તો કોઈ બી એક આવર્ત લઈ લઈએ. પહેલા આવર્તમાં કયા કયા તત્વો આવે છે? હાઇડ્રોજન, હિલિયમ. ઓકે. બીજા આવર્તમાં કયા તત્વો આવે? હાઇડ્રોજન, હિલિયમ. પછી શું આવે? લિથિયમ. તો લિથિયમથી સ્ટાર્ટ થશે. તો લખીએ આપણે આવર્ત. ઓકે. આવર્તમાં અને એમાં લખીએ આપણે સેકન્ડ આવર્ત, બરાબર. કયા કયા તત્વો આવશે? લિથિયમ, ઓકે, બેરેલિયમ, હા હિલી 2, પછી ડાયરેક્ટ 13મો સમૂહ યાદ આવી ગયો. બોરોન, કાર્બન, ઓક્સિજન, ફ્લોરિન અને શું આવશે લાસ્ટમાં? નિયોન. જે કયો છે? 18મો સમૂહ. ચલો, ખ્યાલ આવી ગયો? ઓકે. લિથિયમ કયો છે? ફર્સ્ટ સમૂહ. બોરોન કયો છે? 13મો સમૂહ. ચલો,
આટલી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પહેલાં આપણે લખી દઈએ એમની ઇલેક્ટ્રોન રચના, જેથી આપણને વધારે ખ્યાલ આવશે. તો ચલો, લિથિયમનો નંબર કયો આવે છે? લિથિયમનો નંબર આવે છે 3. પરમાણુ ક્રમાંક કયો છે? 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ક્લિયર? ઇલેક્ટ્રોન રચના લખી દઈએ. લિથિયમની શું આવશે? 1s2 2s1, રાઈટ. આની શું આવશે? 1s2 2s2, કે 1s2 2s2. આની શું આવશે? 1s2 2s2 2p1. ક્લિયર? કાર્બનની શું આવશે? 1s2 2s2 2p2. ઓકે. નાઇટ્રોજન 1s2 2s2 2p3. ક્લિયર? ઓક્સિજન 1s2 2s2 2p4 and fluorine 1s2 2s2 2p5. ક્લિયર? અને છેલ્લી નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? સંપૂર્ણ ભરાઈ જાય કક્ષાઓ, તો શું આવશે? 1s2 2s2 2p6. ચલો, કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના અને એમનું પરમાણ્વીય ક્રમાંક પણ આપણે બતાવી દીધું છે. તો ખાસ ધ્યાન આપો, જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ એમ જુઓ, મુખ્ય ક્વોન્ટમ આંક, બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ આંક કેવો રહે છે? કોમન 2. અહીંયા પણ કેવું? 2 2 2 2. ક્લિયર? 3 થતો નથી. બાહ્યતમ કક્ષાનો ક્વોન્ટમ આંક કેટલો છે? 2. કેવો છે? કોમન છે. તો આપણે શું લખી શકીએ? મુખ્ય ક્વોન્ટમ આંક કેવો રહે છે? કોમન. ચલો, તો આની બતાવવું હોય આપણે તો આ થઈ ગઈ કેન્દ્ર, આ પહેલી કક્ષા 1s અને આ થઈ ગઈ 2s. ઓકે. અહીંયા બતાવવું હોય તો શું થશે? 2s. બરાબર? 2s 2p. 2pમાં જ ઇલેક્ટ્રોન છે બધા. અહીંયા બતાવવું હોય તો શું થશે? ઓકે. શું થશે? 2p4. 2s 2p4. તો 1sમાં 2 ઇલેક્ટ્રોન હું અહીંયા બતાવી દઉં છું. ઓકે. અને 2s અને 2p, તો 2sના 2 ઇલેક્ટ્રોન આ રહ્યા. ચલો, ખ્યાલ આવી ગયો. અને બીજા નંબરની કક્ષામાં જ બીજી પેટા કક્ષક કઈ છે? p કક્ષક. તો એના 4 ઇલેક્ટ્રોન હું અહીંયા બતાવી દઉં છું. 2p ના 4 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો. અને અંદર કયા છે? 1sના 2 ઇલેક્ટ્રોન. ચલો, ખબર પડી. અહીંયા બતાવી દઈએ બોરોનની અંદર, તો એ શું આવશે? કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન અહીંયા 2sની અંદર. ઓકે. આ 1s છે, 2sની અંદર 2 ઇલેક્ટ્રોન. આ થઈ ગયા 2sના. ઓકે. અને 2pનો 1 ઇલેક્ટ્રોન. કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો, અને અહીંયા બતાવી દઈએ આપણે. જુઓ કેટલા આવશે? 1sના 2 ઇલેક્ટ્રોન અને 2sનો 1 ઇલેક્ટ્રોન. આ છે 2sનો 1 ઇલેક્ટ્રોન. ચલો, ખ્યાલ આવી ગયો. તો બાહ્યતમ કક્ષાની અંદર બંને છે. અહીંયા જુઓ 2s પેટા કક્ષક અને 2p પેટા કક્ષક આ રીતે ગોઠવાયેલી હોય. ક્લિયર? તો આપણે શું લખી શકીએ? અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ કેવી રહે છે? કોમન. બરાબર? લખી શકીએ કે બાહ્યતમ કક્ષામાં, બાહ્યતમ કક્ષા સ્મોલ n નું મૂલ્ય બદલાતું નથી. શું થાય છે? બદલાતું નથી. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક બધી વસ્તુ સેમ જ છે. ઓકે. બદલાતું નથી. બરાબર? કેવા રહે છે? 2 2 2. જ્યારે એમનો જે અસરકારક ધન વીજભાર છે કોને કહેવાય? આ. બરાબર? પ્રોટોનની સંખ્યા. ખાસ યાદ રાખો, અસરકારક ધન વીજભારનો મતલબ શું થાય? પ્રોટોનની સંખ્યા અથવા તો પરમાણુ ક્રમાંક. જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ કેવો થાય છે? વધે છે. તો અહીંયા લખીએ આપણે અસરકારક ધન વીજભાર, જેને શું કહેવાય? પ્રોટોન. અસરકારક ધન વીજભાર એટલે કે પ્રોટોન એ કેવો થાય છે? વધે છે. ખ્યાલ આવ્યો? પ્રોટોન કેવા થતા જાય છે? વધતા જાય છે. અહીંયા કેટલા પ્રોટોન હતા? 3. બરાબર? અહીંયા કેટલા થઈ ગયા? 5 પ્રોટોન. જ્યારે અહીંયા કેટલા થઈ ગયા? 8 પ્રોટોન. ખ્યાલ આવી ગયો? પરંતુ ઇલેક્ટ્રોનનું જે અંતર છે એ તો કેવું છે? સેમનું સેમ જ છે. તો સૌથી વધારે તાકાત કયા કેન્દ્રમાં છે? આ કેન્દ્રની અંદર તો 3 જ પ્રોટોન છે. આ કેન્દ્રની અંદર 5 પ્રોટોન છે અને આ કેન્દ્રની અંદર 8 પ્રોટોન છે. તો જે તાકાત છે પ્રોટોનની એને શું કહેવાય? અસરકારક ધન વીજભાર. બરાબર? તો
તો આમ જાઓ તો પ્રોટોનની તાકાત વધે છે, એટલે કે અસરકારક ધન વીજભાર ઇલેક્ટ્રોન ઉપર એમની જે ઇફેક્ટ છે એ કેવી થાય છે? વધે છે. એટલે ઇલેક્ટ્રોનને શું કરે છે? પોતાની તરફ ખેંચે છે. ખ્યાલ આવ્યો? એનો શું કહેવાય? આકર્ષણ. તો એના કારણે શું થાય છે? ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધે છે. ચલો આ વસ્તુ દેખાય છે, જોઈ લઈએ. ચલો ક્લિયર 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 દેખાય છે. ફાઇન. તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ કેવું થાય છે? વધે છે. અને એના કારણે શું થાય? ઇલેક્ટ્રોન નજીક આવે તો શું થઈ જાય ભાઈ? પરમાણુય ત્રિજ્યા ઘટી જાય. એટલે કે કદ કેવું થઈ જાય છે? ઘટે છે. એટલે કે પરમાણુય ત્રિજ્યા ઘટે છે, જેને શું કહેવાય? પરમાણુનું કદ ઘટે છે. તો આખી વસ્તુમાં ખ્યાલ આવી ગયો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી? મુખ્ય ક્વોન્ટમાંક ભાઈ વધતો નહીં. મુખ્ય ક્વોન્ટમાંક એટલે શું કહેવાય? બાહ્યતમ કક્ષાનો નંબર એ વધતો નથી, એટલે કે અંતર વધતું નથી. ઓકે, મોટો નહીં થઈ જતો. પણ સાથે સાથે શું થાય છે? જો કેન્દ્રનો જે ધન વીજભાર છે, જેનો શું કહેવાય? પ્રોટોન, એ વધે છે, જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. ને એના કારણે પરમાણુય ત્રિજ્યા કેવી થઈ જાય છે? નાની થઈ જાય છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ. કોઈ પ્રોબ્લેમ નહીં. તો બતાવવું હોય તો પરમાણુ ત્રિજ્યા કેવી રીતે બતાવી શકાય? આની કેવી છે? સોરી, કેવી હશે? નાની. નાની થતી જાય છે. તો આ બાજુની કેવી હશે? મોટી હશે. ચલો, નાની થતી જાય છે પરમાણુય ત્રિજ્યા. ચલો, અપવાદ યાદ રાખો. એક્ઝામમાં શું પૂછાય છે? તમારી નીટ JEE અપવાદ બધું પૂછાય. ઓકે, આ બધું તો આવડે, બરાબર? બાળકોની વસ્તુ છે આ બધું. ઇમ્પોર્ટન્ટ શું છે? અપવાદ. તો અહીંયા જે આપણે ગ્રેટર ધેન મૂક્યું છે ને એ ના આવે. ઓકે, નિયોનની જે પરમાણુય ત્રિજ્યા છે એ આ બધા કરતાં સૌથી નાની નથી. એક અપવાદ છે. કેમ? તો લખો, નિયોન શું છે? નિયોનમાં વાન્ડર વાલ્સ ફોર્સ જોવા મળતો હોય છે. એટલે કે વાન્ડર વાલ્સ ત્રિજ્યા જોવા મળતી હોય છે. હમણાં જોઈ ને, તો વાન્ડર વાલ્સ ત્રિજ્યા કેવી હોય? સૌથી મોટી. તો નિયોન ક્યાં આવશે? સૌથી આગળ. ખ્યાલ આવી ગયો? નિયોન ક્યાં આવી જશે? સૌથી આગળ. તો પહેલાં આ રીતે લખજો, પછી નીચે બીજી લાઈન બનાવીને નિયોન લખજો. ખ્યાલ આવી ગયો? નિયોન ક્યાં આવશે? સૌથી આગળ. ચલો, તો આ થઈ ગયું આવર્તની વસ્તુ, બરાબર? ચલો, તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે, આપણે ફરીથી નિયોનનું એક એક્ઝામ્પલ જોઈને લઈએ એટલે વધુ ખ્યાલ આવશે. જુઓ, પહેલા સમૂહમાં જોઈએ, બરાબર? નિયોનની કેવી હોય? મોટી હોય. જોઈ લીધી આપણે બીજા આવર્તમાં. પહેલા સમૂહમાં શું હોય? હાઇડ્રોજન અને હિલિયમ, બરાબર? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ પરમાણુય ત્રિજ્યા કેવી થાય? નાની થાય. હમણાં આપણે જોયું. પણ એકચ્યુઅલમાં શું થાય છે? હિલિયમની ત્રિજ્યા કેવી હોય છે? મોટી. કેમ? તો હાઇડ્રોજનમાં શું હોય છે? આ રીતેનો બોન્ડ હોય છે, બરાબર? જ્યારે અહીંયા કેવો બોન્ડ હોય છે? વાન્ડર વાલ્સ બોન્ડ. ખ્યાલ આવી ગયો? તો વાન્ડર વાલ્સ ત્રિજ્યાના કારણે શું થતું હોય છે? હિલિયમની જે પરમાણુય ત્રિજ્યા છે એ કેવી થઈ જતી હોય છે? મોટી થઈ જતી હોય છે. હિલિયમ આવે, નિયોન આવે, આર્ગોન આવે, ક્રિપ્ટોન આવે, ઝેનોન આવે, રેનોન આવે. બધા જ 18મા સમૂહના જે તત્વો છે એમની ઇલેક્ટ્રોન રચના એટલે કે પરમાણુય ત્રિજ્યા કેવી થશે? સૌથી મોટી થશે. કેમ? તો એ કેવા હોય છે? વાન્ડર વાલ્સ ત્રિજ્યાના કારણે જુદા જુદા હોય છે. અંતર થોડુંક વધારે હોય છે. ખ્યાલ આવી ગયો? ચલો, તો હવે આપણે જોઈએ સમૂહમાં. એના પહેલાં આપણે કયો જોઈ લઈએ? ત્રીજો આવર્ત જોઈ લઈએ. ચલો, થર્ડ આવર્ત જોઈ લઈએ. ખ્યાલ આવી જશે વધુ. ઓકે, થર્ડ આવર્તમાં શું હશે? નિયોને પૂરું થયું સેકન્ડ આવર્ત. તો થર્ડ આવર્તમાં પહેલો કોણ આવશે? સોડિયમ. ઓકે, શું આવશે? સોડિયમ. પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. ઓકે, તો કેવી રીતે આવશે? ડાબી બાજુ જાઓ એમ ઇલેક્ટ્રોન રચના પરમાણુય ત્રિજ્યા ઘટે છે. તો આ રીતે આવશે. ઓકે, પણ આર્ગોન કેવો છે? નિષ્ક્રિય. તો એની ક્યાં આવશે?
આગળ. ચલો ખ્યાલ આવી ગયો વસ્તુમાં, નોટ ડાઉન કરી દો ફટાફટ. સેમ એ જ વસ્તુ, એ જ આપણે અહીંયા રીઝન આવશે. બરાબર છે? થઈ ગયું નોટ ડાઉન? ક્લિયર. હવે લઈએ આપણે સમૂહમાં શું થાય છે. સમૂહમાં શું થાય છે તો જોઈએ આપણે સમૂહ. પહેલો સમૂહ જોઈ લઈએ. બરાબર, શું આવશે એમાં? હાઇડ્રોજન આપણે વચ્ચે બી લઈ શકીએ અને ફર્સ્ટમાં પણ લઈ શકીએ. બરાબર, અમુક બુકમાં પહેલા સમૂહમાં પણ આપેલો હોય છે. તો હાઇડ્રોજનને લઈ લઈએ. હાઇડ્રોજન, હિલિયમ આ બાજુ આવશે, લિથિયમ. ઓકે, આર્ગોન એ પૂરો થાય છે. બરાબર, આર્ગોન પછી કોણ આવે? કેલ્શિયમ. તો લીના નેકી રબ સે ફરિયાદ રહી ગયું, પોટેશિયમ અને રૂબિડિયમ. ચલો, તો આ રીતે આવશે. હાઇડ્રોજન, લિથિયમ, ઓકે, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. ઓકે, હાઇડ્રોજન પહેલો સમૂહ, પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત, એ રીતે આવશે. ક્લિયર? તો પહેલામાં જોઈએ ઇલેક્ટ્રોન રચનામાં શું હોય છે. 1s1, અહીંયા જોઈએ આપણે બેસ્ટ આવર્ત. બરાબર, સેકન્ડ આવર્ત, થર્ડ આવર્ત, ફોર્થ આવર્ત, ફિફ્થ, સિક્સ્થ એન્ડ સેવન્થ આવર્ત. ક્લિયર? લિથિયમ પછી શું આવશે? સોડિયમ, પછી પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ક્લિયર? આ રીતે આવશે. લી નાને કી રબ સે ફરિયાદ. ઓકે, ટ્રીક આપણે બતાવેલી છે, એના માટે આવર્ત કોષ્ટકનું લેક્ચર નંબર 2 જોવું પડશે. તો લિથિયમની અંદર ઇલેક્ટ્રોન રચના શું હોય? લિથિયમની અંદર ઇલેક્ટ્રોન રચના જુઓ તો 1s2 2s1. ઓકે, 1s1 2s1. ઓકે, એ જ રીતે અહીંયા શું હોય? 1s2 2s2 2p6 3s1. રાઈટ? કેમ? તો 11, અહીંયા 3 અને અહીંયા 1 પરમાણુએ ક્રમાંક લખી દીધા. પોટેશિયમમાં કેટલા હોય? 19. તો આની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1s2 2s2 2p6 3s2 3p6 એન્ડ ધેન 4s1. ક્લિયર? તો જો ઇલેક્ટ્રોન રચના કેવી આવે છે? 1s1 2s1 3s1 4s1. ઓકે, એ રીતે અહીંયા શું આવશે? 5s1. અહીંયા શું આવશે? 6s1. અહીંયા શું આવશે? 7s1. ક્લિયર? જે નંબર હોય એ નંબર નહીં આવે. ચોથો નંબર 4s1, 6 નંબર 6s1. ખ્યાલ આવી ગયું? તો ધ્યાન આપો, સમૂહમાં ઉપરથી નીચે આવો એમ શું થયું? સમૂહમાં ઉપરથી નીચે આવો એમ મુખ્ય ક્વોન્ટમાંક વધે છે, એટલે કે બાહ્યતમ કક્ષાની વેલ્યુ વધે છે. શું થાય છે? મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે, જેને શું કહેવાય? સંયોજકતા કક્ષા. ચલો 3 નામ લખી દઈએ એટલે કન્ફ્યુઝન ના થાય. સંયોજકતા કક્ષા. બરાબર, બીજું નામ શું છે? બાહ્યતમ કક્ષા ની વેલ્યુ કેવી થાય છે? વધે છે. પડી ખબર? 2s 3s 4s 5s 6s 7s. એના કારણે શું થશે? ઇલેક્ટ્રોન કેવા જશે? દૂર જતા જશે. કદ કેવું થતું જશે? વધતું જતું હશે. આ રીતે હોય. બરાબર, અહીંયા કેટલા આવી ગયા? 2 4s, તો ટોટલ કેટલી થશે? 4. અહીં કેટલા આવશે? 7, તો ટોટલ કેટલી થશે? 7 કક્ષાઓ. બરાબર, તો પરમાણુ કેવો થતો જશે? મોટો થતો જશે. ખ્યાલ આવે છે? ઓકે, પરમાણુ કેવો થતો જશે? એના કારણે મોટો થતો જશે, એટલે કે પરમાણવીય ત્રિજ્યા કેવી થશે? વધે છે. ચલો, ખબર પડી ગઈ, પરમાણવીય ત્રિજ્યા વધે છે. ઓકે, બીજી એક ઇફેક્ટ છે અહીંયા, એ ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર, આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો, પછી સમજાવીએ અહીંયા. ચલો જોવા સમજાવી દઈએ. તો એ છે સ્ક્રીનિંગ અસર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ ધ્યાન આપો. બરાબર, પરમાણુની ત્રિજ્યા વધવા માટેનું બીજું એક ફેક્ટર છે, જે છે સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસર. ચલો લખીએ આપણે શિલ્ડિંગ અસર, અથવા તો જેને શું કહીશું આપણે? સ્ક્રીનિંગ અસર. તો આને કોને કહેવાય? તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ધન વીજભારની અસરથી શું કરે? બચાવે. એને શું કહેવાય? શિલ્ડિંગ અસર. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, કોણ? અંદરની
કક્ષાના ઇલેક્ટ્રોન શું કરે છે? કેન્દ્રની અસરથી બચાવે છે. કેન્દ્ર કોણ છે? ધન વીજભાર. એ કોણ છે? પ્રોટોન. ખ્યાલ આવે છે? ની અસરથી બચાવે છે. જેને શું કહેવાય? શિલ્ડિંગ અસર કહેવાય. ચલો, તો આપણે શું કીધું? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનના અંદરના ઇલેક્ટ્રોન એને શું બચાવે છે? બચાવે છે કેન્દ્રથી. તો એને શું કહેવાય? શિલ્ડિંગ અસર. તો અહીંયા જુઓ, અહીંયા તો કેટલી છે? એક જ કક્ષા છે. ઓકે, તો અહીંયા શિલ્ડિંગ અસર કેવી થશે? ઓછી. જ્યારે અહીંયા બીજી ઘણી બધી કક્ષાઓ આવી ગઈ, 2-3 કક્ષાઓ, તો એ આના શું કરશે? ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું કરશે? ઓછું કરશે. એને શું કહેવાય? શિલ્ડિંગ અસર. અહીંયા શું થઈ ગઈ? વધારે કક્ષાઓ આવી ગઈ, તો આ શિલ્ડિંગ કેવું થઈ ગયું? વધારે થઈ ગયું. ખ્યાલ ગયો? તો એને શું કહેવાય? શિલ્ડિંગ અસર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખો, સૌથી વધુ શિલ્ડિંગ કોનું હોય? એસ કક્ષા, પી કક્ષા, ડી અને એફ કક્ષક. બરાબર. તો સૌથી વધુ શિલ્ડિંગ કઈ અસર કરે છે? કઈ કક્ષક કરે છે? એસ કક્ષક. અને સૌથી ઓછી શિલ્ડિંગ અસર કોની હોય? એટલે કે નહિવત કોની હોય? એફ કક્ષકની હોય છે. મોસ્ટ આઈએમપી કરો. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ આપણે જોઈએ બીજી વસ્તુ. ચલો, ખ્યાલ આવી ગયો? શિલ્ડિંગ અસર કોને કહેવાય? તો અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને શું કરે છે? કેન્દ્રની અસરથી બચાવે છે. એને શું કહેવાય? શિલ્ડિંગ અસર કહેવાય. અહીંયા કેવું હોય? ઓછી હોય. અહીંયા કેવી હોય? વધુ હોય. અને અહીંયા એનાથી પણ વધુ. સૌથી વધુ એસ કક્ષકની હોય છે. ઓકે, સમૂહમાં ખ્યાલ આવી ગયો? ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી? ક્વોન્ટમ આંક વધે એટલે સાઇઝ વધી જાય અને શિલ્ડિંગ અસર પણ વધે છે. બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે અપવાદ જોયો. એ કયો અપવાદ જોયો? નિષ્ક્રિય વાયુઓ અથવા તો ઉમદા વાયુઓની જે પરમાણવીય ત્રિજ્યા છે એ કેવી છે? સૌથી વધુ છે. પોતપોતાના આવર્તમાં સૌથી વધુ છે. હોવી જોઈતી હતી કેવી? સૌથી ઓછી. તો ઇમ્પોર્ટન્ટ અપવાદ થઈ ગયો છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ અપવાદ જોઈએ. બરાબર, જે પૂછાય છે તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં, ખાસ પૂછાતો હોય છે. જોઈ લઈએ. તો સ્કેન્ડિયમ, ટી, વે, ક્રો, મેંગનીઝ, આયર્ન, કો, ની, કો, ઝી. ચલો, ખ્યાલ આવી ગયો? સ્કેટિવેક્રોમેયા, કોની, કોઝી. બરાબર. તો આની ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ. નંબર કયો છે આનો? 21, 22, 23, 24. ડી વિભાગના તત્વો છે. યાદ આવી ગયું? એસ, પી, ડી વચ્ચે હતા આ બધા તત્વો. ઓકે, 25, 26, 27, 28, 29 અને 30. ચલો, ઇલેક્ટ્રોન રચના કેટલી આવશે સ્કેન્ડિયમની? તો આર્ગોનથી સ્ટાર્ટ કરીએ આપણે. તો આર્ગોન 18 નંબર છે. બરાબર. આર્ગોન શું આવશે? 4s2 3d1. થઈ ગયા 21. આર્ગોનના 18, 2 20 ને 1 21. 4s2 3d1. ચલો ફટાફટ આનું રિવાઇઝ કરવા માટે ઇલેક્ટ્રોન રચનાનો વિડીયો જોઈ લેજો, જેને ખ્યાલ ના આવતો હોય એ. તો અહીંયા શું હશે? 4s2 3d2. અહીંયા શું હશે? 4s2 3d3. ઓકે, ક્રોમિયમની કેટલી આવશે? 4s2 3d4. ના આવે. આ શું છે? અપવાદ છે. તો શું આવશે? એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે. કેમ જાય છે એના માટે વિડીયો જોવો જરૂરી છે. ચલો, તો શું થશે? 4s એક ઇલેક્ટ્રોન ડીમાં જતો રહેશે અને રચના શું થશે? 4s1 3d5. ક્લિયર? mnની શું આવશે? 4s2. બાહ્યતમ કક્ષાની લખી દીધી છે આપણે. બરાબર, બધી નહીં લખતા હોય. તો 4s2 3d5, 4s2 3d6, 4s2 3d7. ઓકે, 4s2 3d8, 4s2 3d9. ના, આ પણ ખોટી છે. શું આવે? અપવાદ છે કોપર. તો સ્ટાર કરો. એક ઇલેક્ટ્રોન ઉડીને ક્યાં જતો રહેશે? અહીંયા જતો રહેશે.
તો થઈ જશે શું 10 અને 4s2 3d 10. ચલો ખ્યાલ આવી ગયો. હવે જોઈએ તો એકચ્યુઅલમાં શું થશે, આ આવર્ત છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ અસરકારક ધન વીજભાર વધવાના કારણે મુખ્ય ક્વોન્ટમાંકમાં કોઈ ફેરફાર ના થવાના કારણે, જો દરેકમાં મુખ્ય ક્વોન્ટમાંક કયો છે બાહ્યતમ કક્ષાનો 4, ના થવાના કારણે શું થવું જોઈએ, પરમાણ્વીય ત્રિજ્યા ઘટવી જોઈએ. પણ એકચ્યુઅલી આ શું છે, અપવાદ છે. તો શું જોવા મળે છે અહીંયા સ્કેન્ડિયમ ઓકે થી મેંગેનીઝ સુધી તો એ વસ્તુ જોવા મળે છે કે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. ઓકે, ક્રોમિયમથી મેંગેનીઝ સુધી એ વસ્તુ જોવા મળે છે. પરંતુ અહીંયા જે છે FeCO અને ની જે ઇલેક્ટ્રોન રચના છે એ કેવી છે, એટલે કે એમની જે પરમાણ્વીય ત્રિજ્યા છે એ કેવી જોવા મળે છે, સમાન. તો અહીંયા આપણે લખી દઈએ Fe કોપર અને નિકલ, એની પરમાણ્વીય ત્રિજ્યા કેવી જોવા મળે છે, સમાન જોવા મળે છે. અને લાસ્ટ જોઈએ કોપર કરતાં ઝીંકની કેવી હોવી જોઈએ, ઓછી. પણ આ ઇન્ટરચેન્જ થઈ જાય છે અને Znની કેવી થાય છે, વધુ કોપર કરતાં. ખ્યાલ આવી ગયો, શું થાય છે, Znની વધી જાય છે કોપર કરતાં. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની છે, આ રીતેની વસ્તુ. કેમ એવું થયું તો સમજો. અહીંયા શું હોય છે, અસરકારક ધન વીજભારની અસર કેવી હોય છે, વધારે હોય છે. તો લખી શકીએ આપણે અસરકારક ધન વીજભારની અસર કેવી હોય છે, સ્ક્રીનિંગ અસર કરતાં કેવી હોય છે, વધારે હોય છે. તો મેઇન ફેક્ટર કોણ છે, અસરકારક ધન વીજભાર. ઓકે, એના કારણે ત્રિજ્યા કેવી થતી હોય છે, નાની થતી હોય છે. બરાબર. અહીંયા શું થાય છે, અસરકારક ધન વીજભાર એ સ્ક્રીનિંગ અસર જેટલો થઈ જતો હોય છે. એના કારણે શું થતું હોય છે, પરમાણ્વીય ત્રિજ્યા સરખી રહેતી હોય. જ્યારે અહીંયા અસરકારક જે ધન વીજભાર છે એના કરતાં સ્ક્રીનિંગ અસર વધી જાય છે. બરાબર, એના કરતાં સ્ક્રીનિંગ અસર વધી જાય છે, એટલે કે Znની અંદર સ્ક્રીનિંગ અસર વધી જાય છે. સ્ક્રીનિંગ અસરનો મતલબ આપણે શું કીધો હતો, તો બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એના કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટી જાય. બરાબર, એનો મતલબ શું થઈ ગયો, સાઇઝ મોટી થઈ જાય. બરાબર, આકર્ષણ ઘટી જવું મતલબ અપાકર્ષણ થવું, એના કારણે સાઇઝ મોટી થઈ જાય. તો Znની સાઇઝ મોટી થઈ ગઈ. ખ્યાલ આવ્યો, એ વસ્તુ છે અહીંયા. ક્લિયર. તો એ રીતે સમજશો આ વસ્તુને. તો આ નોટ ડાઉન કરો, મોસ્ટ IMP છે વસ્તુ. ચલો ફટાફટ નોટ ડાઉન કરી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, તો અહીંયા પરમાણ્વીય ત્રિજ્યાનું કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી દઈએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બીજા એક્ઝામ્પલ જોઈશું. આયનીય ત્રિજ્યા જોઈશું. બરાબર, સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ જોઈશું, જો એક્ઝામમાં ખૂબ જ પૂછાતું હોય છે એ ટોપિક. તો આજે આટલું જ. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય.